अन्य समाचार पर नजर करिए। समाचार सूरतमांथी 5 મહિનાથી લિવ-ઇનમાં રહેતા પ્રેમી યુગલનું રહસ્યમય મોત થયું છે। ડુમસમાં ગંભીર હાલતમાં મળેલા પ્રેમી યુગલનું સારવાર દરમિયાન મોત થઈ ગયું છે। કોલ્ડ ડ્રિંકમાં ઝેર નાખીને પી લીધું હોવાની આશંકા છે। અગાઉ બંનેના લગ્ન અન્ય સાથે થયા હોવાનો પણ ખુલાસો થયો છે। છૂટાછેડા લઈ લીધા બાદ બંને સંપર્કમાં આવ્યા હતા। 4 મહિના પહેલા ઇન્દોરથી સુરત આવ્યા હોવાનું સામે આવ્યું। પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। तो 5 મહિનાથી લિવ-ઇનમાં રહેતા પ્રેમી યુગલનું રહસ્યમય મોત થયું હોવાની વિગત છે। ડુમસમાં ગંભીર હાલતમાં મળેલા પ્રેમી યુગલનું સારવાર દરમિયાન મોત થઈ ગયું છે। જે વિગતો સામે આવી છે તે પ્રમાણે કોલ્ડ ડ્રિંકમાં ઝેર નાખી પી લીધું હોવાની આશંકા છે। અગાઉ બંનેના લગ્ન અન્ય સાથે થયા હોવાનો ખુલાસો થયો છે। છૂટાછેડા લઈ લીધા બાદ બંને સંપર્કમાં આવ્યા હતા। 4 મહિના પહેલા ઇન્દોરથી સુરત આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે। જો કે પોલીસે હવે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હોવાની પણ વિગત। तो डुमसમાં ગંભીર હાલતમાં આ પ્રેમી યુગલ મળી આવ્યા, જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા, પરંતુ મોત થયું છે। કોલ્ડ ડ્રિંકમાં ઝેર નાખી પી લીધું હોવાની આશંકા અહીંયા વ્યક્ત કરવામાં આવી છે। હવે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। એવી પણ વિગતો છે કે અગાઉ બંનેના લગ્ન અન્ય સાથે થયા હોવાનો ખુલાસો। છૂટાછેડા લઈ લીધા બાદ બંને સંપર્કમાં આવ્યા હતા। 4 મહિના પહેલા ઇન્દોરથી સુરત આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે। હાલ તો હવે આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે। પ્રેમી યુગલનું રહસ્યમય મોત થયું છે। કોલ્ડ ડ્રિંકમાં ઝેર નાખી પી લીધું હોવાની શંકા છે। અમારા સંવાદદાતા મેહુલ ભોકડવા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મેહુલ, આપની પાસે શું વિગત? જી બિલકુલ, સુરત શહેરના ડુમસ દરિયા કિનારે ગંભીર હાલતમાં એક કપલ મળી આવ્યું હતું, જેને તાત્કાલિક હોસ્પિટલ ખાતે હાજર લોકોએ ખસેડ્યું હતું, જેમાં બંનેના મોત નીપજ્યા છે। ત્યારે મળતી માહિતી મુજબ આ બંનેએ આપઘાત કર્યો હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। કોલ્ડ ડ્રિંક્સમાં ઝેર નાખી દીધું હતું અને તેઓએ ગટગટાઈ જઈ આ આપઘાત કરી લીધો હતો। કયા કારણોસર આ આપઘાત કર્યો તે હજુ જાણવા મળ્યું નથી। ઘટનાને પગલે ડુમસ પોલીસ દ્વારા આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે। જે રીતની ઘટના બની છે, જેને લઈને સમગ્ર સુરત શહેરમાં હાલ તો ચકચાર મચી છે। જી બિલકુલ, આભાર।